વડોદરા શહેરના વાઘોડિયા રોડ શાસ્ત્રીબાગથી પરિવાર તરફ જવાના રસ્તા પર પરિવાર 4 રસ્તા સુધીનો જે આખો જ રસ્તો છે તે વર્ષ 2024માં જ તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, એટલે કે રસ્તો ફરી બનાવવામાં આવ્યો હતો। પેદલ પંથ પણ રાહદારીઓ માટે નવીન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત આ રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું છે અને જેના કારણે આ એક મસમોટું ષડયંત્ર ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટેનું હોય તેવા આક્ષેપો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવ્યા છે। આ રોડ કે જેને વર્ષ 2024માં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, સંપૂર્ણ નવો રોડ હતો, ત્યાં ફરી એક વખત ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને જે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે કરવામાં આવતું હોય તેવા આક્ષેપો સામાજિક કાર્યકર કમલેશ પરમારે કર્યા। વડોદરા શહેરમાં આવેલ જે વાઘોડિયા રોડ જે શાસ્ત્રી પાર્કથી જે પરિવાર જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડને 2024માં નવીનીકરણ કરવામાં આવ્યો। 6 કરોડની માતબર રકમથી આ જે રોડને નવીન બનાવવામાં આવ્યો હતો। ડિવાઈડરો પણ બરાબર બનાવવામાં આવ્યા હતા, સાથે સાથે ફૂટપાથ પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી જે 2025માં નવું ગતકડું વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યું છે કે જે બંને સાઈડ રોડ પર જે હાલમાં નવીન રોડ બનાવવાનો, એટલે કે થોડા જે 7 ફૂટના અંતરે જે કહેવાય છે કે આ રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ફરીથી કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યો છે। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનો મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। એટલે આની અંદર પણ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અધિકારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાથે સાથે કોન્ટ્રાક્ટરો આ તમામની કંઈક ને કંઈક રીતે ટકાવારી હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરંતુ ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ રોડની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, સાથે સાથે વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ અમે ચોક્કસથી આવનારા દિવસોમાં લેખિતમાં રજૂઆત કરીશું, કારણ કે વારંવાર આ નવીન રોડ બનાવીને કંઈક ને કંઈક રીતે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। તેને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।